નારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 39 આ અધ્યાયને વિશે આપણે આ સાધુ જે કહેવાય છેલ્લા સંન્યાસ આશ્રમી એના નિયમો જોઈ રહ્યા છે. કાં હતા આપણે? ચાલો આગળ જોઈએ. હવે પેલું ધર્મ અને અધર્મની જ વાત હતી કે ભાઈ તમે જોયું હોય એ બોલો એ જ ધર્મ નથી. ઘણી વખત એ પણ અધર્મ થઈ જાય, કારણ કે તમે સામેવાળા વ્યક્તિને સાચું બોલીને હાનિકારક થાય એવું બોલો તો એ તમારા માટે અધર્મ છે. એટલે ઘણા લોકો સાચું બોલીને બીજા માટે હાનિકારક થતા હોય તો એ અધર્મ છે, અને જૂઠું બોલીને બીજાને લાભકારક થતું હોય કે એની આપત્તિમાં મદદરૂપ થતા હોય, કોઈની જાન બચતી હોય ગાય આદિક બ્રાહ્મણ આદિકની, તો એ ત્યારે ધર્મ છે. એ આપણે ગયા વખતે જોયું હતું. હવે આગળ ચોરીને આપત્તિમાં પણ વર્જે અને મદ લોભ કૌટિલ્ય સ્ત્રી વાર્તા શોક માત્સર્ય ભય તૃષ્ણા સ્નેહને વર્જે. આ બધા એક એકનું નિરૂપણ કરવા જાય ને તો બધા એક એકથી ખતરનાક એક એક ચરિયાતા છે. ચોરીને આપત્તિમાં પણ વર્જે એટલે શું છે? જે વસ્તુ ઉપર કે જેની ઉપર ધન ઉપર આપણો અધિકાર નથી અને એની વાંચના કરવી કે એને મેળવવા માટે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવો, પછી એ બૌદ્ધિક પ્રયત્ન હોય કે બળનો પ્રયત્ન હોય, સમજો, એને યુક્તિ પ્રયુક્તિએ કરીને બળાત કોઈની પાસેથી હરી લેવું, એ બધી ચોરી છે. જે વસ્તુમાં આપણો અધિકાર છે એ જ વસ્તુ આપણે લેવી. એટલે તમે કોઈની ઉપર આજકાલ પેલા ખોટા કેસ કરે જ ને કોર્ટમાં, અને પછી પેલાને પ્રેશરમાં લાવી દઈને સાચો હોય તો પણ પછી પેલો સમય વધારે જાય નહીં એટલે પૈસા આપી દઈને આવું બધું કરે ને, એ બધી ચોરી જ છે, સમજજો. કારણ કે એમાં તમારો અધિકાર નથી, એ રૂપિયા તમારા નથી, એ જમીન તમારી નથી, તો પછી તમે એ ચોરીથી જ કમાયેલા પૈસા છે. એ તો પેલા બિચારાને પેલો ફસાયો એટલે બળા જ તમને આપે છે. આપણા મંદિરમાં જ એક ભાઈ એવા આવે છે અત્યારે, માળા ફેરવે છે આખો દિવસ, એને સહી કરવાના 1 કરોડ રૂપિયા લીધેલા. હવે એનું નામ જ્યારે રાખેલું ત્યારે એ બહુ તકલીફમાં હતો, અને એનું નામ પેલા લોકોએ આમ જ રાખેલું કે ચાલ ભાઈ આ તકલીફમાં છે તો એનું નામ અંદર રાખીએ અને એને આપણે આપણી ઈચ્છા પ્રમાણે પછી છેલ્લે કંઈ આપી દઈશું, બરાબર. પણ જ્યારે જમીનનો ભાવ વધ્યો તો એ ભાઈએ 1 કરોડ રૂપિયા લીધા સહી કરવાના. જો પેલા લોકો એની જોડે સરાફત કરી તેનું એણે ફળ આપ્યું. હવે અત્યારે મંદિરમાં ગાડી લઈને ફરે શાંતિથી ને માળા ફેરવે, બરાબર. એટલે આ ખોટી વાત છે. ભલમનસાઈ કોઈ કરે કે કોઈ નામ રાખે તમારું ને તમે પછી એની ઈચ્છા પ્રમાણે, હવે પેલાને લાભ થતો હોય ને પેલો તમને 2-5 લાખ રૂપિયા આપે કંઈક આમ જ રાજી ખુશીથી, તો એ વાત અલગ છે. પણ પછી તમે એમ કરીને 1 કરોડ રૂપિયા સહી કરવાના લેવું ખાલી, તો એ નથી બરાબર વાત, એ ખોટી વાત છે, સમજો, બરાબર. એ તમારું અધિકારત્વ થોડું જ એની પર. એ રૂપિયા પર તમારું અધિકારત્વ ક્યારે હોય કે જ્યારે તમે એમાં પોતે રૂપિયા રોક્યા હોય, તમારી માલિકી હોય, વારસાઈ હોય, એવું કંઈ પણ હોય તો વાત અલગ છે. પણ પછી તમે આમ જ ને પછી સહી દાદાગીરી કરો વેચવાની હોય ત્યારે કે ભાઈ સહી કરવાના 1 કરોડ રૂપિયા લેવું, તમે આટલા કમાવાના જ, એટલે તો પછી પેલો વધારે કમાતો એટલે પેલો તો આપી દે, કારણ કે એને આપવા પડે, નહીં તો એ સહી નહીં કરે તો ફસાઈ જાય પેલો, એની કિંમત જાય, બરાબર. એટલે એ ખોટી વાત છે, એકદમ ખોટી વાત છે, સમજો. બીજાના રૂપિયા, બીજાની જમીન જે કંઈ હોય તે, આપણે ત્યાં કહ્યું ને જર જમીનને જોરું છે કજિયાના છોરું, ને આમાં જ બધા દુનિયામાં ઝઘડા થઈ છે, જર જમીન અને જોરું, બરાબર. એટલે એની જ ચોરી થાય, એમાં એના માટે જ લોકો ડાકુ બને, એના માટે જ લોકો એકબીજાને મારે, ખિસ્સા કાપે, એના માટે જ લોકો બુદ્ધિ પ્રયત્નથી કે બિચારાને કોઈને ભોળવીને મારી પણ નાખે ત્યાં સુધીની દુર્ઘટનાઓ રોજ તમે જોતા જશો, સમાજમાં બનતી હશે. એટલે જે સાધુ છે અત્યારે, સાધુઓના પણ ઘણા બધાના નામ આવે છે જમીન કૌભાંડમાં, સ્કેન્ડલ્સ આવે છે બધા, બરાબર.
હમણાં એક વિડીયો પણ વાયરલ થયેલો, પેલા સાધુને કોઈ મારવા જઈ ગયેલો તો એની ઓફિસમાં જઈને જમીનના જ ધંધામાં હતું કંઈ. આ બધી વસ્તુ શું દર્શાવે છે કે ભાઈ લોકો અત્યારે બહુ વધારે પડતા ક્રાઇમ માઇન્ડેડ થઈ ગયા છે. બધાને પૈસા જોઈએ છે બસ, કોઈ પણ રીતે. પોતાની દીકરીની જે કોઈ આવક હોય તે ન વપરાય, શાસ્ત્રો ના પાડે છે. દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય. એકચ્યુઅલી જોવા જાય તો પોતાની નાની બેન હોય ને એના પણ પૈસા રૂપિયા ન વપરાય. પોતાની બેનના પણ રૂપિયા પૈસા હોય તો ન વપરાય. બેન જે છે તે કે બેનના છોકરાઓ જે કંઈ છે તે બ્રાહ્મણ જેવા કયા છે, તો એને તમે જે કંઈ આપો તે બ્રાહ્મણને દાન કર્યું એટલું દાન. તમે જે ભાંજાઓને જે કંઈ જમાડો તો એ બ્રાહ્મણને જમાડ્યા તુલ્ય પુણ્ય કહ્યું છે શાસ્ત્રોમાં, બરાબર. લોકો બેનોના પૈસા ખાઈ જાય, બેનના નામ પર પૈસા લઈ લે છે લોકો, સમજો. બેનની આવકમાંથી ખાનારા લોકો મેં જોયા છે. હા, તમારો ખરાબ સમય આવે સમજો તો એ સમય દરમિયાન કદાચ કંઈ એવી જરૂરિયાત પડે ને એવું થાય સંજોગ વસાતે અલગ વાત છે, પણ પછી ચૂકવવાની દાનત તો રાખો. ચાલ ભાઈ, હવે કોઈની કંઈ 2-5 વર્ષ કે 2-4 વર્ષ કે 2-4 મહિના નોકરી છૂટી ગઈ અને એ સમયે કંઈક એવો એનો સમય આવ્યો કે એણે રૂપિયા બીજાના વાપરવા પડ્યા, પણ જ્યારે કમાઈ ત્યારે શું છે પછી? તો ત્યારે તો દેવાના હોય ને. આલા માણસ દાનતના એટલા ચોર, તો પછી લિયા ઉસકા દિયા તો વેપાર ક્યાં કિયા, સમજો, બરાબર. આ લોકોનો ડાયલોગ છે, સમજી ગયા ને કે લિયા ઉસકા દિયા તો વેપાર ક્યાં કિયા. હા, ભોય પેલા, બરાબર, ભોય હતા ને તે આપણા ભગવાનજીભાઈ, એને બહુ યાદ. ભગવાનજીભાઈ કયા પેલા બિચારા જે પગે જરા વીક ચાલતા હતા ને એ ફઈ ફઈ કરતા હતા, ફઈ. એને ચરિત્ર બહુ જોરદાર યાદ હતું. રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને રામાનંદ સ્વામી એમને સાચવવા માટે પેલા 2 સોનાના કડા આપેલા. પછી જ્યારે રામાનંદ સ્વામીને એટલે કંઈક જરૂર હશે કોઈ કામ માટે, એટલે રામાનંદ સ્વામીએ માંગ્યા, ફરી ગયા. પછી રામાનંદ સ્વામીએ કહ્યું કે એ કડા તો મંદિરના કામના હતા અને મંદિરમાં કામમાં આવશે, એટલે મંદિરમાં એટલે સત્સંગના જ કામના હતા. આપી દેવું, નહીં તો તમારું સારું નહીં થશે, નરકમાં જવું પડશે. પણ પેલા નહીં માન્યા, છેલ્લે નરકમાં ગયેલા, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ ચોરી કરીને કે બીજાનું ધન હરીને કોઈ પણ વ્યક્તિ કોઈ કાળે સુખી નહીં થતો. અને આ લોક અને પરલોક બંને વગાડે છે. પછી એ ગમે એવો નાનો માણસ હોય કે ગમે એવો મોટો માણસ હોય, એ જ્ઞાની હોતો જ નથી એકચ્યુઅલી. તો એ જ્ઞાનનો ખાલી આડંબર કરે છે, પાખંડ કરે છે, જે બીજાના ધનને હરી લે છે. અને કોઈ એમ કહે કે ભાઈ એનો સમય ખરાબ છે એટલે એવું થયું, એનાથી કર્યું નથી ને થયું. તો સમય સુધરે ત્યારે દેવાની દાનત રખાય, પણ પછી એની દાનત જ એવી ન હોય, બરાબર. એટલે કુંડલી મારીને બેસી જાય. પછી સ્ત્રીઓના પૈસા કોઈ દિવસ ન લેવા, બરાબર. બહેનોના પૈસા કોઈ દિવસ ન લેવા, પુત્રીના પૈસા કોઈ દિવસ ન લેવા, કન્યાના પૈસા કોઈ દિવસ ન લેવા, બરાબર. આ બધા લોકોને શાસ્ત્રોમાં ના પાડેલી છે. આમ તો પોતાની પત્નીનું પણ ખાવાની ના પાડેલી છે. તમારી પત્નીનું પણ તમારાથી ન ખવાય, કારણ કે પતિ જે છે, પુરુષ જે છે, એ એની જવાબદારી છે. એ પાલ્ય એટલે એ પાલક છે અને એણે બધાનું પાલન કરવાનું છે, તે એની જવાબદારી છે. એટલે પત્નીના પણ આમ પૈસા તો ન વપરાય, સમજો, શાસ્ત્રોક્ત રીતે તો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, ચોરી કોઈ દિવસ ન કરવી, એવી દાનત જ નહીં રાખવી. પણ સૌથી વધારે દુઃખની બાબત એવી છે કે જે જગ્યા પર આ સંસ્કાર આપવામાં આવે છે એ જ જગ્યા પર સૌથી વધારે ચોર લોકો આવે છે. આપણું મંદિર ચોરોનો અડ્ડો છે બહુ મોટો. અહીંયા એટલા બધા ચોર, ધુતારા, લુચ્ચા, બદમાશ માણસો આવે છે, હરિભક્તોને લૂંટી લે છે. અને મારી પાસે તો બધાના ફિગર બી આવે છે કે આના આટલા ગયા અને આના આટલા ગયા, અને અંદરને અંદરના જ લઈ ગયેલા હોય, સમજો. કેટલા લોકો અહીંયા અંદરને અંદર ફાઇનાન્સ કરવામાં બરબાદ થઈ ગયા છે. હેન્ડ ટુ માઉથ કહીએ ને આપણે, એવા થઈ ગયા છે. એ લોકોના દીકરા દીકરી વર્તાતા નથી અત્યારે, એટલી ખરાબ પરિસ્થિતિમાં એક રૂમ રસોડાના ગવર્મેન્ટના ક્વાર્ટર્સમાં રહેતા થઈ ગયા છે. ફાઇનાન્સ કરવામાં, આપણા મંદિરમાં જ ફાઇનાન્સ કરવામાં, વિચાર કરો. એટલે મંદિરમાં હું તમને બધાને કહું કે કોઈ ગમે એવો મોટો સત્સંગી હોય,
કોઈ ગમે એવો મોટો જ્ઞાનની વાત કરતો હોય, કોઈ ગમે એટલો મોટો તમને કે ડાયો ડમરો હોય, પણ પૈસાની વાત આવે તો તમે બધા બહુ ડાયા ને ભોળા માણસ છો. તમે બધા જેટલા બેઠા જ ને નવી જનરેશન, એ લોકોને હજુ ખબર નથી. આ ભાઈ તો જૂના છે, પણ એ ભાઈ બી એવા જ છે, તમારા જેવા જ છે. તો કોઈને કોઈ દિવસ રૂપિયાનો વ્યવહાર નહીં કરતા, સમજજો. રૂપિયાની વાત આવે એટલે જય સ્વામિનારાયણભાઈ ના જ પાડી દેવાની, ચોખ્ખી ના પાડી દેવાની. કોઈ મંડનની શાકથી આવે, કોઈ કદાચ મારું નામ દે કે કોઈ કદાચ આ ભાઈનું નામ દે તો પણ ના આપવા, સમજજો. રૂપિયાની વાત આવે એટલે જય સ્વામિનારાયણ, તમે જાઓ. કારણ કે અમે એવા ઘણા લોકો જોયા છે કે જે મંડનના નામ પર ને અહીંયા અમારા જેની શાક સારી હોય એના નામ પર પૈસા માંગવા જાય છે. પછી એ તો એ વ્યક્તિ જેની પાસે માંગવા જાય એના ફોન અમારી ઉપર આવે. પછી અમે કહીએ ભાઈ એમાં મંડળ કે અમે કોઈ જવાબદાર નથી. વ્યક્તિ તરીકે અમે એને મંદિરમાં ઓળખીએ છીએ, પણ વ્યવહારિક રીતે અમે કોઈને ઓળખતા નથી. એટલે એ તમારો વ્યવહાર તમારે જાતે જાણવાનો. અને આ મંદિરમાં આવા ઘણા લોકો આવે છે કે જે હરિભક્તોનું જ કરીને ચાલી ગયા છે. ઘણા બધા છે, ઘણા બધા એમ ઘણાયની એવા છે. એટલા બધા છે કે સવારથી તમે મંગળામાં આવો ને તો દરેક આરતીમાં તમને આવા 10, 15, 20 જણા મળી જાય. બીજાનું કરી નાખતા વધારે મળી જશે, ઓછા નહીં. પણ એટલા બધા ચોર લોકો અહીંયા આવે છે, સમજો. અને એ જે લોકોએ વ્યાજે પૈસા ફેરવવા છે, કે જેણે બેઠા બેઠા ખાવું છે, એ બધાનો લાભ લે છે એ લોકો. બરાબર. ઘણા તો નીકળી ગયા છે, પૈસા આપવાવાળા નીકળી ગયા છે, સમજજો. બરાબર. 9 થી 10 કરોડ રૂપિયા બી આ મંદિરમાં ખવાઈ ગયેલા એવા લોકો બી છે. એવાને હું પર્સનલી ઓળખું છું. 9 થી 10 કરોડના ફિગરવાળા, સમજો. એને હું ઓળખું છું. એમ તમે કહો તો તમારી સામે હું હાજર કરી શકું, છાંટાછાંટી નહીં કરતો, હાજર કરી શકું એ માણસને એમ તમારી સામે. ને એ કહે તમને કે મારા આપણા મંદિરમાં જ 10 ખોખા ગયેલા છે. 10 ખોખા, નોટ લેક્સ, સમજો. હું તમને આ ફિગર અને આ માણસોના આઈડેન્ટિફિકેશન નથી આપીને આપું છું. એનું કારણ એ છે કે તમે ભવિષ્યમાં કોઈની પર વિશ્વાસ નહીં કરતા. આઈડિયા આવી ગયો? બહાર પણ નહીં અને અહીંયા પણ નહીં. મારો ભાઈ કે એ પ્રમાણે 0% ટ્રસ્ટ પોલિસી. મોદી સાહેબ કહે ને આતંકવાદમાં 0% ટોલરન્સ પોલિસી, તેમ મારો ભાઈ કે એ પ્રમાણે આ દુનિયામાં જીવવું હોય તો 0% ટ્રસ્ટ પોલિસી. કોઈની ઉપર 0% ટ્રસ્ટ રાખજો. કોઈની ઉપર ટ્રસ્ટ નહીં. કોઈ ગમે એટલી મોટી વાત કરે. હું તમને અત્યારે જ વાત કરું, આપણે કોઈની જોડે જો પહેલી વાત કોઈ પર્સનલ વાત નહીં કરતા, કોઈ પર્સનલી નહીં લેતું. અત્યારે શેર બજાર જોરમાં ચાલે છે. ઘણા બધા લોકો શેર બજારમાં પૈસા ઇન્વેસ્ટ કરીને કમાતા હશે. સાચી વાત ને? તમને કોઈ એક પણ દેવા આવ્યું? કોઈ એક તને દેવા આવ્યું કે ભાઈ તું હમણાં નોકરી નહીં કરતો તો આ મહિને દારે 2000 રૂપિયા વાપરજે કે 1000 રૂપિયા? તને કોઈ દેવા આવ્યું અત્યાર સુધી? કોઈ દેવા આવે છે? ભગવાન ન કરે નારાયણ, કાલે ઉઠીને શેર બજાર પડી જશે ને તો આમાંથી જ આ બધા લોકો પૈસા હોતતા થઈ જાય. અને આપણા જેવા માણસ જે સીધા સાદા હશે ને, કે જે શેર બજારમાં નહીં જતા, એ આપણે મૂર્ખા સમજીને આપણી પાસે પૈસા માંગવા આવશે. સમજ્યા મારી વાત? આ મારું વાક્ય છે. ઘરે જઈને એને તમે એક દિવાલ પર લખીને રાખજો, આ ઘટના ઘટશે, ઘટશે ને ઘટશે. ઇટ વિલ હેપન. કારણ કે શેર બજારનો એવો નિયમ છે કે જ્યારે શેર બજાર વિશે ચાની લારી પર વાત થતી હોય, રિક્ષામાં વાત થતી હોય, પાનના ગલ્લે વાત થતી હોય, હીરા બજારમાં વાત થતી હોય, ત્યારે સમજવાનું કે આ શેર બજારનો અંતિમ તબક્કો ચાલી રહેલો છે. હવે અત્યારે એવી પરિસ્થિતિ ઓલમોસ્ટ થવા આવી રહેલી છે. જ્યારે જ્યારે શેર બજાર પડ્યું છે ને આગળ, ત્યારે એની આ છેલ્લી ચીમકી હતી, સમજજો. અને જ્યારે જ્યારે પડ્યું છે ત્યારે લોકોને કાયમ એવું જ લાગેલું છે કે હવે આ બજાર પડે એવું નથી, કાયમ ચાલશે, કાયમ ચાલશે. અને પડે ત્યારે બધા હાડકા ભાડકા બધાના ભાંગી ગયા છે, સમજી જાઓ. અને જ્યારે કમાય ત્યારે એ બધા લોકો ગાયબ થઈ જાય, યાદ રાખજો. અને મૂકે પૈસા એટલે પછી મંદિરમાં કે આવા જે ભલા ભોળા માણસો એની પાસે પાછા ડાયા થઈને કહે છે મેં શેર બજારમાં પૈસા ગુમાવી દીધા. દયા નહીં ખાતા એવા માણસ ઉપર, તમને અત્યારે જ કહું છું, જરા પણ દયા નહીં ખાતા. એને શેર બજારમાં જવાનું આપણે નહીં કહ્યું. અને એ કમાઈ છે તો કોઈ આપણે આપવા નથી આવ્યું અત્યાર સુધી. મને તો નથી આવ્યો કોઈ આપવા. તમને આવ્યો હોય તો ખબર નહીં, સમજો. એટલે એ મ્યુચ્યુઅલ ફંડ્સ આર
શું કહે છે પેલો? સબ્જેક્ટેડ ટુ માર્કેટ રિસ્ક. એ તમારા પોતાના રિસ્ક ઉપર ને માર્કેટના રિસ્ક ઉપર જ છે એવું સરકાર પણ કહી દે છે. એડવર્ટાઇઝ ભલે કરે છે, બરાબર. સરકારની મજબૂરી છે કે શેર બજાર ચલવે છે, યાદ રાખજો. સરકારની આ મજબૂરી છે, કારણ કે બીજા કામ ધંધા ચાલતા નથી ને, એટલે સામાન્ય જનમાણસ જે કંઈ હોય એને એક એક્સ્ટ્રા ઇન્કમ થાય, એટલે એ શેર બજાર સરકાર જબરજસ્તી ચલવી રહેલી છે, યાદ રાખજો. અને નાના માણસો કહેવાય કે જે મિડલ ક્લાસ લોકો કહેવાય એ એસઆઈપીમાં પૈસા રોકે, એને કારણે માર્કેટ કેપ મોટું થાય અને એને કારણે બજાર મજબૂત રહી અને ફોરેન ઇન્વેસ્ટરના ઇન્વેસ્ટમેન્ટની એટલી જરૂર પડે નહીં, એટલે સરકાર આ ચલવી રહેલી જ ને સરકારને એમાંથી ટેક્સ મળે છે. એટલે સરકારને તો વર મરે કે કન્યા મરે, બ્રાહ્મણ ભૂખો નહીં મરે એવી પરિસ્થિતિ છે. એટલે પૈસા કમાવાના કે ગુમાવવાના પબ્લિકે છે, સરકારને ટેક્સ મળે જ છે. જેમ બ્રોકરને એની બ્રોકરેજ મળે ને, તમે લેવું કે વેચો, એ પ્રમાણે સરકારને એનો ટેક્સ મળે છે. એટલે સરકારને કોઈ વાંધો નથી આવવાનો, સમજજો. પણ જે માણસની મૂડી જશે, જેની ધોતી ગઈ એને ઠંડી લાગે, યાદ રાખજો, બરાબર. એટલે કહું છું કે ચોરી જે છે એ હંમેશા માણસ, હમણાં પરમ દિવસે અશોકભાઈનો ફોન આવેલો તો મને એ જ કહેતા હતા, મેં કહું ચોરી કરવી પોતાની નિયત છે, ચોરી કરવી કોઈ સંજોગોની બાબત નથી. પિક્ચરોમાં બતાવે ને કે હાલાતને મુજબ ચોર બના દિયા, ડાકુ બના દિયા, એ બના દિયા, વો એ ખાલી ફિલ્મ વાળો બતાવે. ખાલી સાહિત્યનો એવો નિયમ છે કે દરેક વસ્તુને જરા બઢાઈ ચઢાઈને કહે. ચોરી કરવી ફક્ત ને ફક્ત દાન જ છે, નિયત છે, એ હાલાત નથી, એ સંજોગ નથી. સંજોગથી ચોરી થતી હોય તો દુનિયામાં પ્રામાણિકતા જેવી વસ્તુ જે જરા પણ ન હોય, કારણ કે સંજોગ તો દરેક માણસના બગડે જ છે. બધાના કંઈ સંજોગ કાયમ માટે થોડા સારા રહે છે, સમજો. એટલે ચોરી કરવી એ પણ દાન જ છે અને ન કરવી એ પણ નિયત છે, દાન જ છે, સમજો. તમારામાં એ નિયત જ નહીં હોવી જોઈએ કે તમારે બીજાનું હરી લેવું છે કે ચોરી લેવું છે, પરિસ્થિતિ ગમે તે હોય, બરાબર. એટલે ચોરીને આપત્તિમાં પણ વર્જે એવું લખેલું છે, આપત્તિમાં પણ ચોરી નહીં કરવાની, બરાબર. એમને એમ નહીં કહ્યું, સમજી જાઓ. કારણ કે ચોરી એ ચોરી જ છે. 1 રૂપિયાની હોય, 100 રૂપિયાની હોય, 10 રૂપિયાની હોય, 25 રૂપિયાની હોય, 50 રૂપિયાની હોય, 100 રૂપિયાની હોય કે લાખ રૂપિયાની હોય કે 1000 રૂપિયાની હોય, ચોરી એ ચોરી જ છે. અને શાસ્ત્રોમાં ચોખ્ખું લખેલું છે કે તમે કોઈના રૂપિયા પૈસા ખાઈ જાઓ કે ચોરી કરો, એ રૂપિયાની ભરપાઈ નહીં થાય એના સિવાય એનો કોઈ બીજું પ્રાયશ્ચિત નથી, સમજજો. તમે એમ કહો કે ભાઈ કોઈના પૈસા ખાઈ ગયા અને 1000 માળા ફેરવી લીધી કે એક યજ્ઞ કરાવી દીધો એટલે તમારું પ્રાયશ્ચિત થઈ ગયું, તો એ હાવ ખોટી, એટલે હાવ બંડલ ખોટી વાત છે. તમે જે રૂપિયાથી ચોરી કરી એનાથી તમે જે ધર્મ કાર્ય કરો છો તે ધર્મ કાર્યનું ફળ જેના રૂપિયાની ચોરી કરેલી છે એને મળે છે, તમને નથી મળતું. અને તમે જે ચોરી કરી એનું પાપ જે છે તે તમને લાગે છે, સમજો. આ શાસ્ત્રો આવું કહે છે. એટલે ચોરી કરનાર વ્યક્તિ જે કોઈ છે, સમજો, જેનું કોઈ પણ રીતે કોઈ પણ ધન કોઈ પણ હરી લે છે. હમણાં જ પેલો એક મહારાષ્ટ્રીનો વિડીયો હતો અમદાવાદના, દેવના રૂપિયા છે એમ કે, કોઈ ખાતું નહીં એમ કે, જો દેવના રૂપિયા ખાઈ ગયા તો આંટરડા ફાટી જશે, લોહી નીકળી જશે. આ દેવના રૂપિયા છે, પચાવવા બહુ અઘરા છે, નહીં પચે જ નહીં એવું છે. એ પછી કોઈ પણ લેવલનો વ્યક્તિ હોય એમ કહે, કે સાધુ હોય કે ગ્રહસ્થ હોય કે અમે હોઈએ એમ કહે, દેવના રૂપિયા વાપરશો ને ખોટા ખોટા એમ કે, ખાલી ખોટા, તો યાદ રાખજો એમ કે આંતરડા ફાટી જશે, લોહી નીકળી જશે, સમજો. વાત સાચી છે એમની. જે રૂપિયાનો જેને અર્થે જે પ્રમાણે ઉપયોગ થવો જોઈએ એ પ્રમાણે જ થવો જોઈએ. હરિભક્તોના રૂપિયા હરિભક્તો પાસે જ વપરાવા જોઈએ, એના માટે જ વપરાવા જોઈએ. જેના રૂપિયા જ્યાં છે તે એની રૂપિયા, જે જેની મિલકત છે કે જે જેના રૂપિયા છે તે એના જ છે, એ એના ભાગ્યથી લખાઈને આવેલો જ, તેને બળાત હરવાનો પ્રયત્ન ન કરો, એ બહુ મોટું પાપ છે. કોઈની સંપત્તિ હરી લેવી, બરાબર, કોઈની જમીન હરી લેવી, કોઈની પત્નીને હરી લેવી, સ્ત્રીને હરી લેવી, કોઈની કન્યાને હરી લેવી, સમજો, કોઈના આજીવિકા કોઈની હરી લેવી, કોઈના ઘરમાં આગ લગાવી દેવી, આ બધા બહુ મોટા પાપ છે. સુવર્ણની ચોરી કરવી, બરાબર, આ બહુ મોટા પાપ છે. એટલે હું તમને કહું છું કે કોઈ માણસ ગમે એ કહે
પણ બનતા નહીં કે ભાઈ હું શેર બજારમાં પૈસા હારી ગયો કે પેલા બજારમાં પૈસા હારી ગયો કે ધંધામાં. ભાઈ તારી વાત બધી બરાબર, પણ ત્યારે કોઈ દયા નહીં. સમજો કેમ? ભોળા લોકોને ભોળવી જાય એ લોકોને, પછી પાછા પોતપોતાના હિસાબે પોતાનું કામ કરતા થઈ જાય ને આપણે બધાને લોકોને મૂર્ખા સમજીએ એ લોકો. તો જો આપણે તો આપણું રસ્તો કાઢી નાખ્યો ને, અને કોઈને ચૂકવવાની દાનત જ નહીં રાખતા. બરાબર? એટલે ચૂકવવાની દાનત હોય તો 5,000 રૂપિયા 10,000 રૂપિયા પણ ચૂકવે. કોઈ ચૂકવતું નથી આ દુનિયામાં. જેના હાથમાં એના મોંમાં એવું જ છે. જીસકે હાથ મેં લાઠી ભેંસ ઉસી કી. બરાબર? એટલે ચોરી ન કરવી એ આપણી ફરજ છે, સમજજો. પણ આપણે એટલા એલર્ટ રહેવું કે આપણા કોઈ રૂપિયા પૈસા કે ધન દોલત કે ચોરી કોઈ આપણા રૂપિયા પૈસાનું ન કરીએ. એટલે કહેવત છે, જ્યાં લોભિયા હોય તો ધૂતારા ભૂખે નહીં મરે. એટલે કોઈ એમ સ્કીમ બતાવતું હોય કે આમાં આટલા રૂપિયા લગાવો તો આમ થઈ જાય, પેલામાં આટલા. અને આજકાલ તો બધી એપ પણ બહુ આવે છે, અને ડાઉનલોડ કરો તો આમ થઈ જાય, અને આમ કરો ને તેમ કરો ને. બરાબર? ટીમ બનાવવાનું ને બધું બહુ આવે છે. એમાં કોઈ દિવસ પડતા નહીં. લોભિયા હોય તો ધૂતારા ભૂખા નહીં મરે. તમે જોજો ઘણી બધી એપ એવી રીતે ડાઉનલોડ કરે, ખાતા ખાલી થઈ જાય બધાને, ક્લિક કરવાથી થઈ જાય ખાલી. સમજો, ભૂલમાં પણ. એટલે એ ચેતીને ચાલવાનું. હવે એ પણ કોઈ વ્યક્તિઓએ જ બનાવેલું જ ને. દેટ ઇઝ ઓલ્સો એ મેન્ટલ ગેમ. સમજો. એટલે ચોર લોકો દરેક જગ્યા પર હોય છે. બરાબર? અને મંદિરમાં સૌથી વધારે ચોર આવે છે. આ ભૂરા ભગતે કહ્યું એ પ્રમાણે કે દરેક આરતીમાં તમે જોવા જાઓ તો સવારથી માંડીને સાંજ સુધીમાં એવરેજ તમે પકડો 5-5 આરતીની તો 25 થી 50 માણસ એવા આવતા હશે કે જે કરું પાંડે હશે. હે? એટલા માટે જ આવે છે. જો હું નહીં બોલતો, વડીલ માણસના શબ્દો છે. અને એક બીજી વાત, મને કોઈના પ્રત્યે રાગ દ્વેષ નથી, યાદ રાખજો. 0% રાગ દ્વેષથી હું અહીંયા બેસું છું. આ પછી જેને જે પ્રમાણે લેવું એ એટલા માટે જ અહીંયા આવે છે. હી ઇઝ વેરી મચ રાઈટ. અને એ એટલા માટે આવે છે કે ઘણા હરિભક્તોને ભજન કરવા માટે કામ નહીં કરવું. એટલે લાવ તારા આટલા ટકે ફેરવી નાખું, આટલા ટકે ફેરવી નાખું, ને એમાં વચ્ચે એનો ટકો રાખે, 2% રાખે, અને મૂડી પણ ઉડી જાય પછી, ને પેલાનું વ્યાજ પણ જાય, ને માણસ પણ નીકળી જાય છે. એવા કેટલા માણસો છે તે મરી ગયા અહીંયા. પૈસા તો ગયા ને, માણસ પણ મરી ગયા, ને એના છોકરાઓ પછી રસ્તે અટવાતા થઈ ગયા. સમજો? બરાબર? એટલે મને વચ્ચે એક ભાઈનો ફોન આવેલો કે તમારા મંડળને એક માણસ 25,000 રૂપિયા માંગે છે, આપવાના કે નહીં આપવાના. મેં કહું એ ભાઈએ મને નહીં પૂછ્યું કે એ તમને ફોન કરે છે. સમજો? બરાબર? તે કે હવે મારે શું કરવાનું? મેં કહું કે હું તમને સ્કેનરો કોણ, પૈસા કોના છે? તે કે મારા. તે કે દેનારા કોણ? તે કે તમે, હું દેવાનો. મેં કહું કે દેનારા તમે, પૈસા તમારે, તો તમે મને શું કામ ફોન કરો છો? તે કે એ તો તમારા મંડળનો માણસ એટલે પૂછું છું. મેં કહું મંડળના માણસ જોડે કોઈ પણ પ્રકારનો કોઈ વ્યવહાર નહીં કરવાનો. રૂપિયા પૈસાની વાત આવે એટલે કોઈ મંડળનો માણસ નહીં. મેં કહું સમજજો. બરાબર? અહીંયા એવા જુઠ્ઠા લુચ્ચા લબાર માટે કોઈ એન્ટ્રી જ નથી. 1 રૂપિયો બી નહીં વાપરવા દે હું કોઈને. કોઈ એવી દાનતથી કે ઈચ્છાથી આવતું જ નહીં મારી પાસે કોઈ દિવસ કે હું કોઈને 1 રૂપિયો આપું. બરાબર? હા, જ્યાં મદદ કરવાની હોય, શુકલભાઈને મદદની જરૂર હતી બિચારાને, તો બ્રાહ્મણને એ પ્રમાણે કરવાની હોય તો કરીએ. આપણે કેપેસિટીની બહાર પણ કરીએ. સમજો? પ્રયત્ન કરીએ, પછી જે થાય તે હરી ઈચ્છા. પણ કોઈ એમ શેર બજારમાં હારી ગયો હોય કે કોઈ જુગાર રમવામાં હારી ગયો હોય ને કોઈ આમ ધંધામાં ગુમાવી દીધો હોય ને પછી મારી પાસે આવશે ને કહેશે હે કરીને, તો 1 રૂપિયો પણ નહીં દેવાનો એવાને. એ કમાઈ તો કોઈ આપણે આપવા નથી આવતા. સમજી જાઓ? એટલે ભોળા નહીં બનતા, નહીં તો રૂપિયા પૈસા બધું જશે ને સંબંધ જશે. અહીંયા એવા લોકો આવે છે પૈસા ખાઈ જાય ને પછી તમારી જોડે બોલતા પણ બંધ થઈ જાય. લે, પૈસા ખાઈ જાય ને બોલતા બંધ થઈ જાય. એટલે ગધા બી ગઈ ઓર રસ્સી બી ગઈ. પછી તમે એની સામે જોવ તો આમ કરીને મોડું ફેરવીને ચાલ્યા જાય, આખું મોડું કરીને. બરાબર? એટલે સંબંધ બગાડતા જ નહીં. આ તો આમાં ટોપિક આવે એટલે કહું છું તમને. અને સંબંધ બગડે તો બગડવા દેજો, રૂપિયા તો નહીં જશે ને તમારા. સમજો? આ તો રૂપિયા પણ જશે ને સંબંધ બગડશે ઉલટાનું, ને તમે મૂરખમાં ખપશો આખા ગામમાં. આ મંદિરમાં રૂપિયા માટે અમે આ આરતીની વચ્ચે મારામારી જોઈ છે. ભગતને ખબર હશે. બુસટ ખેંચી જોઈ છે આરતીની વચ્ચે. સમજો? બરાબર? આ મંદિરમાં મેં ધર્મ કાર્યના પૈસા ખવાતા જોયા છે. સમજો? આ મંદિરમાં હરિભક્તોનું નામ દઈને લાખો કરોડો રૂપિયા ખાઈ જાય.
અને પછી દેખાતા બંધ થઈ જાય. એના ઘરે સવારે 6 વાગે એને હોદવા જવો પડે. પૂછો ભગતને, સવારે 6 વાગે, સવારે 6 વાગ્યાનો ઘરમાંથી ભાગી જાય, રાતે 11 વાગ્યા સુધી ઘરે નહીં આવે. તમે કયા ટાઈમ પર પછી એના ઘરે જઈને પૈસા માંગો? બરાબર. એટલે આવા ઘણા લોકો આવે છે. અને સૌથી મોટી વાત શું છે ખબર તમને? એવા લોકોને બીજા લોકો છાવરે પણ છે કે બહુ સારો હરિભગત છે, બહુ સારો હરિભગત છે એમ કરીને છાવરે. અને જેને લેવાનો હોય ને એને લોકો ડબડાવે કે મંદિરમાં હું મગજમારી કરે છે. ઓ તારી તો ભલી થાય. એવા ઊંધીના લોકો છે આ દુનિયામાં, આ મંદિરમાં. જેને લેવાનો હોય એને કહે કે મંદિરમાં હું મગજમારી કરે છે, એ તો બહુ ભજન કરે છે, બહુ ભગત છે એમ કરીને. બોલો. એટલે મેં અહીંયા એવી મોટી મોટી નોટ જોયેલી છે કે મને એમ વિચાર આવે કે આ બિચારો લેવાવાળાએ દયા માયાથી દીધા દેવાવાળાએ, હવે અત્યારે એને સાંભળવું પડે જ પેલા લોકોનું. પેલાને જ આવડે. બોલો. કારણ કે એની હાલત ખરાબ છે એમ કે એને છોડી દે નહીં એમ કે બોલો. હવે એની હાલત ખરાબ છે તો પેલા જેણે દીધા એની હાલત ખરાબ નહીં કરી એના બાયરી છોકરા નથી. એટલે આવા ખોટીના ને આવા નક્કામાં માણસો આવે છે આ દુનિયામાં, નહીં મંદિરમાં આવે છે. હું તમને અહીંયાના જ કહું. બરાબર. એટલે બી અવેર ઓફ ધીસ ટાઈપ ઓફ પીપલ. સમજજો. કોઈ ગમે તે કહીને વરસમાં આ પરિસ્થિતિ થવાની જ પાછી. માઇન્ડ મી. ઘરે જ્યાં લખવું હોય ત્યાં લખી દેજો. વર્ષમાં આ પરિસ્થિતિ થવાની જ છે. લીંબુ લેવું ઢેપું લેવું, લીંબુ લેવું ઢેપું લેવું. અને 4 થી 5 વર્ષ સુધી એ પરિસ્થિતિ રહેવાની છે. ઇકોનોમિક બહુ ભારી અછત આવવાની પાછી. એટલે જે માણસ 2 રોટલી, દાળ ભાત શાક રોટલી, આપણે જે વાત કરતીએ ને પ્રદક્ષિણામાં, એવા જે છે સાદા જીવન ઉચ્ચ વિચાર, એવા લોકો ચાલી જશે. પણ જેના ખિસ્સા ખાલી ને ભપકા ભારી છે, બરાબર, પેટ્રોલ બીજાના પૈસા પુરાવી રહેલા છે અત્યારે, તે પેટ્રોલની અંદર આગ ચાપવાનો સમય આવશે. સમજજો. ભારી ઇકોનોમિક મંદી આવવાની છે. સમજજો. આવે છે, નિયમ છે એનો. બરાબર. એટલે યાદ રાખજો, ત્યારે આ બધા ધૂતારા લોકો છે, ચોર લોકો છે, તે બધા બહાર આવશે. બધા દયામણા થશે ત્યારે. હા મારા ગયા છે, મારા ગયા છે એમ કરીને. બધા અત્યારે જે શેર બજારમાં કે બીજા જે બજારમાં બહુ કમાઈ છે ને, સોનાના ભાવ બહુ વધે છે, ચાંદીના ભાવ બહુ વધે છે. અરે હું બેંકમાં પૈસા રાખી મૂકેલા છે, હિંમત વગરના છે, જે બધા રોકે છે ને, તમે જોજો, યાદ કરશો, જરા યાદ કરો કુરબાની, ત્યારે હું તમને કહેવા કેમ છે. બરાબર. અહીંયાથી આગાહી કરું છું, લોકોના મકાનો વેચાઈ જશે. માઇન્ડ મી. જે એના ગજાબાર કામ કરશે ને એના મકાનો વેચાઈ જશે. યાદ રાખજો. બરાબર. જોયા છે જીવનમાં આપણે એવા લોકો. આપણે કોઈનું વ્યક્તિદીઠ ખરાબ નહીં ઈચ્છતા, પણ જે ગજાબાર કામ કરવા જશે ને એના મકાનો વેચાઈ જશે. એવી ખરાબ પરિસ્થિતિ આવશે. સમજો. મગજ ચલવો. દુનિયાના બધા માર્કેટ ધીરા ધીરા ચાલતા હોય, તમારા ભારતમાં કોઈ કામ ધંધા ચાલતા નહીં હોય, અને એક બજાર જ તમારું આટલું જોરમાં ગમે તેમ ચાલે સનસનાઈને, અરે એવું તો અંદર શું કરી નાખ્યું છે કોઈએ. સમજો જરા, મગજ ચલવો. સમજી જાઓ. એટલે આ રિયાલિટી માર્કેટ નથી. ચેતી જાઓ. હજુ પણ વારે વારે કહું છું, ધીસ ઇઝ નોટ રિયાલિટી માર્કેટ. બરાબર. આ બધા ભેરવાઓના છે. હમણાં તો ચાલશે, હજુ વરસ ચાલશે. જૂન મહિનો જ ગયો ને, વરસ સુધી હમણાં વાંધો નહીં આવશે. થોડું થોડું ચાલ્યા કરશે, હોપ જગાવશે. પછી ધીરે ધીરે ફટકા પડશે ને, એવા ફટકા પડશે લોકો આઈધર ઓર નાઈધર નોર થઈ જશે. સમજી ગયા? એટલે કામ ધંધામાં ધ્યાન આપો. શાંતિથી એવો ધંધો કરો કે 2 વર્ષે 4 વર્ષે પણ જામે. વ્યવસ્થિત ધંધો કરો જેમાં તમે કંઈક 2 પૈસા કમાઈ શકો, તમારું ગુજરાન ચાલે એવો ધંધો હોય. અને રૂપિયા પૈસા ધન દોલત જીવવા માટે છે બસ. એનો બહુ મોટો લોભ નહીં રાખો. તમારા લોભને કારણે આવા ધૂતારા લોકો લાભ લઈ જાય છે. 2% 3%, 2% 3% નહીં કરો. કામ કરો, વ્યવસ્થિત કામ કરો. બરાબર. રાતોરાત અમીર થવાના બહુ સપના નહીં જો. રાતોરાત અમીર નહીં થવાય, રાતોરાત ગરીબ જ થવાય. સમજજો. બરાબર. ચાલો. એટલે ચોરીને આપત્તિમાં પણ વર્જે. પછી આવ્યો મદ. કોઈ પણ બાબતનો મદ નહીં રાખવાનો ભાઈ. મદ ઘણી બધી વસ્તુનો હોય. સત્તાનો હોય, બળનો હોય, સામર્થ્યનો હોય, ઓળખાણનો હોય,
જ્ઞાનનો હોય, બરાબર. પછી તમને કહું તો ઘણા બધાને તો એવો મદ હોય, મેં જોયો છે કોન્ટેક્ટનો મદ હોય કે મારા કોન્ટેક્ટ્સ બહુ છે. મેં જોયા જ એવા વ્યક્તિ કે એના સુરતમાં કોન્ટેક્ટ બહુ હોય એના કોન્ટેક્ટ હોય પણ છે, બરાબર. એટલે આ બધા મદ હોય છે અલગ અલગ પ્રકારના, સમજો. પણ એક વસ્તુ યાદ રાખજો, આ મદ જે તમારો છે ને એ તમારા સમયને અનુસારે રહે. તમારો સમય બગડે ને ત્યારે મોટા મોટા જજ હોય ને એ પણ વકીલ શોધતા થઈ જાય. મોકલેલું ને મેં. સમય સારો ચાલતો હોય ને તો બધું સારું ચાલે, પણ સમય બગડે તો મોટા મોટા જજ હોય એ પણ વકીલો શોધતા થઈ જાય, જજ બી ભેરવાઈ જાય. બનેલા જ ને એવા સ્કેન્ડલ કે જજ ભેરવાઈ ગયા હોય. એટલે મદ નહીં રાખવો કોઈ પણ બાબતનું. ઇઝી, સરળતાથી, સાહજિકતાથી લેવું. જે કંઈ કરો સાહજિક રહેવું, એકદમ સાહજિક. થયું? હા, ઓકે. નહીં થયું? વેરી ગુડ, જા. મદ નહીં રાખવાનો કે ભાઈ હું જ કરું છું ને મારાથી જ થાય ને આપણે તો આમ ને આપણે તો તેમ ને ફલાણું ને ઢીમકું ને, એવું જરા પણ નહીં. હા ભાઈ, થાય છે તો કરીએ છીએ, નહીં થાય તો જય સ્વામિનારાયણ, હરી ઈચ્છા, બરાબર. વર્લ્ડ કપ જીત્યા પછી વિરાટ કોહલી શું બોલ્યું ખબર પડી કોઈને? પેલા પ્રેમાનંદ સ્વામીનો સત્સંગ લાગી ગયો એને, સમજો. પ્રેમાનંદ સ્વામી પાસે એ ભાઈ જતા હતા ને એના સત્સંગના શબ્દ બોલ્યા. શું બોલ્યા ખબર તમને? હંમેશા દુનિયામાં દરેક જગ્યા પરથી કંઈ ને કંઈ શીખવાનું મળે, તમને લેતા આવડવું જોઈએ. એ કે ये हम लोग मानते हैं कि हम लोग कर रहे हैं, लेकिन करवाता कोई और ही है और करता कोई और ही है, और जो होना है वही होता है. लेकिन ये लोग हम सिर्फ इतना मानते हैं कि ये हम कर रहे हैं, लेकिन हम नहीं कर रहे हैं. करवाता कोई और है और करता કોઈ ઓર હે. આ પેલા પ્રેમાનંદ સ્વામીના સત્સંગના શબ્દો છે, યાદ રાખજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? કરતા કારયતા ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે, સમજો. કરતું અકર્તું અન્યથા કરતું મેં ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, બરાબર. એ કે कैरियर के इस स्टेज में मुझे ये पता चला अभी अभी. કારણ કે એ પણ અત્યાર સુધી એવું જ સમજતો હતો છગન ભુજબલ કે હું જ બધું કરી નાખું, કેમ નહીં થાય. એને એવું હતું. એના આગળના ઇન્ટરવ્યૂઝ મેં જોયા છે, એમાં એ બોલતો હતો कि इंडिया बहुत सारी मैचें हार जाती थी ना क्लोज कॉन्टेस्ट में, तो मुझे ऐसा लगता था कि मैं होता तो जीता देता. એને એવું હતું, સમજો. અને એ જીતાડતો પણ હતો. એનો એ 100% રેશિયો જ એ પાછો કે સેકન્ડ ઇનિંગમાં છેલ્લા બોલ સુધી એ રમ્યો હોય તો ભારત 100% મેચ જીતી છે. એનો એ રેશિયો પણ છે. પણ એને પણ પેલા માર પડ્યો, સંજોગ ખરાબ થયા એના પણ. પછી પેલા પ્રેમાનંદ સ્વામીનો સત્સંગ થયો એટલે એને પણ ખબર પડી કે એ તો આપણો સમય સારું ચાલતો એટલે આપણે એવું લાગે કે બધું આપણે કરી રહેલા છે, કે આપણે કરી શકીએ છીએ એમ. સમય ખરાબ ચાલે ત્યારે પછી પેલો જાય, એ ઈશ્વર ભજીયા તરો મોટા ના થાય, તમે બનાવો ને હું ખાઉં એમ ભજીયા પૂરા થાય, બરાબર. એટલે એ તો ભગવાન ત્યારે જ યાદ આવે જ્યારે સમય ખરાબ ચાલતો હોય. સમય સારો ચાલતો હોય ત્યારે પેલો મધમાં જ ચાલે, આ બાપુ આપણે જ કહી જાય આઈ એમ સમથિંગ ની આઈ એમ એવરીથિંગ. એટલે એવો કોઈ મદ નહીં રાખવો. ભગવાન આપણે નિમિત્ત કારણ પણ નથી બનાવતા, એ વિચાર રાખજો. નિમિત્ત બનાવે એ પણ નહીં રાખતા. હું તો એ કહું છું તમને અહીંયાથી. ઘણા લોકો કહે ભગવાન આપણે નિમિત્ત બનાવે, પણ હું કહું નિમિત્ત બનાવે એવું પણ નહીં વિચારતા. કેમ? નહીં તો એવો અહંકાર થશે કે મને આટલા બધામાં નિમિત્ત મને બનાવ્યો ને ભગવાન, એટલે મારામાં કંઈક તો હશે ને એવું. એટલે આપણે નિમિત્ત કારણ પણ નહીં બનવાનું, સમજજો. શું વિચારવાનું? જે કરે છે બધું ભગવાન જ કરે છે ને ભગવાન જ કરાવે છે. આપણે કંઈ છે જ નહીં, નિમિત્ત કારણ પણ નથી, એમ સમજીને ચાલજો. હંમેશા હરિભક્તને વિશે કાર્પણ્યતા હોવી જોઈએ, દયનીય ભાવ હોવો જ જોઈએ. છઠ્ઠું લક્ષણ છે કે એનું શરણાગતિનું, કે ભાઈ બધું કર્યા પછી પણ એ એમ જ કહેવો જોઈએ કે હું કંઈ નહીં કરતો, સમજજો. અને કોશિશ તો એવી જ કરો કે જ્યાં જેમ બને તેમ આપણું કોઈ જગ્યા પર કોઈ પણ સેવામાં કે કોઈ પણ કામમાં નામ નહીં આવે. નામ રાખવાનું જ નહીં, કોઈ જગ્યા પર આપણું નામ નહીં આવવું જોઈએ, સમજજો. સ્વામી રામસુખદાસજી કહે કે પથમેળા મહારાજ કહે એ પ્રમાણે શરીર માત્રનું નામ માત્ર જે કંઈ છે તે મિથ્યા છે, સમજજો. એટલે પહેલાં નામ માટે પ્રયત્ન નહીં કરો, સમજો. જેમ બને તેમ વધારે સરળ થવાની કોશિશ કરો. નામ માટે જરા પણ કામ નહીં કરો. કામ કરો, નેકી કર, દરિયા મેં ડાલ. કેમ? પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, ગોડ ઇઝ નોટ ડેફ એન્ડ ડમ, ગોડ ઇઝ નોટ બ્લાઇન્ડ. યાદ રાખજો, ભગવાન બહેરો પણ નથી, ગૂંગો પણ નથી, આંધળો પણ નથી, સમજજો. તમે બોલો કે ન બોલો, લખાવો કે ન લખાવો, કરો કે ન કરો, ભગવાનને ખબર જ છે.
ભગવાન યહ સર્વજ્ઞ સર્વવિત, દરેક જગ્યા પર એ ભગવાન રહેલા જ છે. એટલે તમારે કોઈને કે પોતાને કે તકતી જળવાની કોઈ જરૂર જ નથી કે આ કામ હું કરી રહેલો છું. અને કામ કરવાનું પણ કેવી રીતે? એક કામ હાથમાં લેવાનું, કરવાનું, પૂરું થયું, બીજું લેવાનું, પૂરું થયું, ત્રીજું. પેલું ગયું એને ભૂલી જવાનું. જો ચલા ગયા ઉસે ભૂલ જા. એને મગજ પર લઈને નહીં ફર્યા કરવાનું. એને મગજ પર લઈને ફરો એટલે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, મેં આવે એટલે બકરી બની જાય. બે કરે ને બકરી, બરાબર. હમણાં જ મને એક ભાઈ પૂછતા હતા, કેમ ભાઈ એકલા પ્રદક્ષિણા કરો છો? તમારાથી ઓચિંતું જ નીકળી ગયું. મેં કહું કે भेड़ और बकरियाँ झुंड में तो भेड़ और बकरियाँ घूमती है, शेर अकेला घूमता है. બરાબર. એટલે મેં એવું કરવાનું જ નહીં કે મેં કર્યું, હું આમ કરી નાખું ને હું તેમ કરી નાખું ને મેં કર્યું. જય સ્વામિનારાયણ. કોઈ તમને મૂર્ખ કહેશે કે કોઈ તમને ઇનએફિશિયન્ટ કહેશે કે કોઈ તમને ગાંડો કહેશે, ઓકે છે, દેટ ઇઝ ક્વાઇટ ઓકે. કંઈ ચિંતા નહીં કરવાની. કોઈના કહેવાથી તમારી એફિશિયન્સી વધતી પણ નથી ને ઘટતી પણ નથી. કોઈના કહેવાથી તમે ગાંડા નહીં બનતા ને મૂર્ખ પણ નહીં બની જતા, સમજજો. પણ એક વસ્તુ યાદ રાખજો, આ અહંકાર કે અહમ તમારામાં જો આવી ગયો ને તો તમે ગમે એટલા મોટા માણસ હશો, છેલ્લે એ પતન નક્કી જ છે. બરાબર. એટલે મદ જરા પણ નહીં, 0% મદ. ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ એ ગોપીઓ એનું મહાત્મય ઉદ્ધવજી જાણતા હતા એટલે એ ભગવાનનું મહાત્મય જાણતા હતા. ભગવાનના ભક્ત હતા એટલે એ ભગવાનના ભક્ત હતા એટલે ભગવાનના ભક્તનું પણ મહાત્મય જાણતા હતા. એટલે કહ્યું કે ભાઈ આ ગોપીઓના ચરણ રજવારી તો હું એમ કહી કે ગુલ્મ લતા અધિકતા હોય એવું બ્રહ્માજી પણ કહેતા હતા. એટલે ભગવાનના ભક્તને વિશે પણ હંમેશા આત્મીયતા રાખવી, બ્રહ્મભાવ રાખવો. મદની કોઈ જગ્યા પર કે ના હું ભજન કરાવી શકું છું, હું સભા ચલાવી શકું છું, બરાબર, હું લોકોને જ્ઞાન આપી શકું છું, એવું કંઈ જ નહીં. જે ભગવાન કરાવે એ કરી રહેલા છે શાંતિથી. જ્યાં સુધી કરાવશે ત્યાં સુધી થશે. હરિઓમ હરી, દાળ ભાત કઢી, આમ માનીને શાંતિથી, મગજ પર કંઈ લેવાનું જ નહીં. એવું જરા પણ રાખવાનું નહીં કે હું કરું, મારે જ કરવું છે અને હું જ કરી શકીશ, એવું કંઈ હોતું નથી. આ બધી આપણી ખાલી ભ્રમણા છે. સભા મંડપ 20 વર્ષ પહેલાં પણ ધણધણતો હતો, એના 20 વર્ષ પહેલાં પણ ધણધણતો હતો, અત્યારે પણ ભગવાનની દયાથી ચાલે છે અને ભગવાનની દયા હશે તો આના પછી પણ ચાલશે જ. નામ લખેલું જ છે. ધીરુભાઈ અંબાણીને કીધેલું ને એ પ્રમાણે, બરાબર. નौकरी छोड़ोगे तो क्या करोगे, लिख लो कुछ नहीं कर पाओगे. ત્યારે એને શું જવાબ આપેલો? लिख तो दिया है, मुझे तो सिर्फ करना है. એનો સવાલનો જવાબ સમજ પડી તમને? એ કહે કે લખાઈ તો પહેલેથી જ ગયું છે કે મારે શું કરવાનું છે, મારે તો ખાલી કરવાનું છે. હવે ત્યારે તો એને નહીં ખબર હતી ને કે હું આટલો મોટો માણસ બનીશ. આઈડિયા આવી ગયો તમને? એણે શું કીધું? લિખ તો દિયા હે, મુझे તો સિર્ફ કરના હે. એટલે આવું છે. આપણે એવું માનતા હોઈએ કે ભાઈ આપણે કરીએ છીએ, કોઈ કારણ નથી. એ મદ રાખવો નહીં. આપણે કરીએ છીએ જ્યારે આ અહમપણું આવશે, હુંપણું આવશે એટલે મદ 100% આવશે. બરાબર. જે સેવા કરતા હોય એના માટે ખાસ સેવાનું માન બહુ આવી જાય કે મને 2 માણસ ઓળખે, 5 માણસ ઓળખે, 10 માણસ ઓળખે. મંદિરમાં પણ આવું માન બહુ આવે બધાને. નાની નાની સેવા કરવાવાળાને પણ માન આવે, સમજો. મોટી કરનારા હોય એને પણ માન હોય ને એનું તકતીમાં નામ જરા નીચે આવે તો કે સ્વામી મારું નામ નીચે કેમ રાખ્યું? જરા ઉપર રાખતે તો દેખાતે ને. એના માટે પણ લોકો જાય સ્વામી પાસે પાછા. પછી નીચેથી પેલું પથ્થર પડી જાય તો એ કહે કે આપણા નામવાળો પથ્થર જ પડી ગયો, હાલો સમજો. પડેલો જ ને નીચે પેલો પથ્થર. બરાબર. મારા ઘરે રસોડું બનાવવાનું જ હતું, મેં કહું આ લઈ જતે તો રસોડું બની જતે. ભલે નામ હોય ને આપણે શું વાંધો છે. લોકો આવે તો જોતે ભાઈ આનો પથ્થર છે, ભાઈ આમાં રસોડામાં પૈસા આપેલા છું તો એમ કહી દેતે. પણ મંદિરનો એટલે લેવાય નહીં ને પાછો, બરાબર. પણ પડી ગયું ને જેના નામ છે એના તો જીવ કપાઈ જતા હે કે હાલું આપણું નામ જ નીચે આવી ગયું. પણ નામ છે એટલે નીચે આવે જ, યાદ રાખજો. હા, એ લોકોના નામનું વજન તો જોઉં દિવાલ પર નહીં ઝીલી શકી, સીધું નીચે જ આવી ગયું. બરાબર. એટલે મદ નહીં રાખો. નામ લખાવાની બહુ
એ નહીં રાખવી. બરાબર. ચાલો, લોભ, આપણે જે ચોરીની વાત કરીને બસ એની શરૂઆત કાઢી થાય, લોભથી થાય. જે જેટલો લોભી એ એટલો ચોર, જે જેટલો નિર્લોભી એ એટલો સારો માણસ, જે જેટલો સંતોષી એટલો એને લોભ ઓછો, જેને જેટલો અસંતોષ એટલો એ લોભી. તમે જોજો સમાજમાં પણ એવું હશે, જે સમાજમાં સંતોષી લોકો રહેતા હશે, નિર્લોભી લોકો રહેતા હશે, એમાં ક્રાઇમ ઓછો થતો હશે, એમાં ચોરી લૂંટફાટ ઓછી થતી હશે. અને જે સમાજમાં અસંતોષની ભીતિ હશે, જે સમાજ એટલે લોભી વધારે હશે, તો એમાં ક્રાઇમ પણ વધારે થતો હશે. જમીન માટે, રૂપિયા પૈસા માટે, સામાજિક પ્રતિષ્ઠા માટે લોકો એકબીજાના ખિસ્સા કાતરી નાખે. સત્સંગી જીવનમાં આમાં જ આવી ગયું. જે મોટા 5 દોષ કયા એમાં સૌથી મોટો દોષ ભગવાને લોભ કયો છે. અને લોભ એક એવો શત્રુ છે કે જો તમારામાં એક લોભ આવી ગયો તો આખી દુનિયાભરના જેટલા પણ માયાના અવગુણ છે તે બધા તમારી અંદર આવીને વસી જશે. હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ, સમજો, આ બંને લોભના પ્રતીક હતા. એમાં હિરણ્યકશિપુ વધારે હતો. બરાબર. પછી એક પેલો રાજા તો થઈ જ ગયેલો નંદ, એને પણ બહુ લોભ હતો, લોકોની કબરોમાં પૈસા નાખેલા તો એ પણ ખોદવા ગયેલો. બરાબર. સોનાના દાંત પણ કાઢી નાખતો હતો, એટલો લોભીઓ હતો. સમજી જાઓ. એટલે લોભનો કોઈ થોભ નથી. અને આ સભામાં આપણે વારંવાર કહ્યું છે કે જેમ આપણી ઉંમર કે અવસ્થા વધે એમ કામ કે ક્રોધ ઘટે, પણ લોભ ને માન વધે. તમને સામાજિક પ્રતિષ્ઠાનો કીડો ક્યારે જાગે? 40ની ઉંમર પછી વધારે જાગે. મીટિંગમાં બહુ જાય, પછી ડોહો ડગડો થઈ જાય, દાંત બાત નીકળી જાય તો સિનિયર સિટીઝનની મિટિંગ કરવા જાય. પેલો મંદિરે આવીને માળા નહીં ફેરવે, ત્યાં જઈને પ્રોગ્રામ એટેન્ડ કરવા જાય સિનિયર સિટીઝનના, પણ મંદિરમાં નહીં આવે. અમારા કુટુંબના જ ઘણા જતા હતા, સમજો. સિનિયર સિટીઝનની મિટિંગમાં જાય, મંદિરે નહીં આવે. કેમ? માનપાન મળે ને ત્યાં એટલે. બરાબર. એટલે શું છે? લોભ ને માન એ ઉંમર વધે એમ વધશે, યાદ રાખજો. અને એ ફક્ત ને ફક્ત તમારી સમજણથી જ ટળી શકે. ને આમાં કોઈ જ્ઞાનની જરૂર નથી. બધાને જ ખબર છે કે લોભ ખોટી વસ્તુ છે ને માન ખોટી વસ્તુ છે, પણ સમયસર એ જતું નથી. કેમ? પુસ્તકમાં લખેલું છે પણ જીવનમાં ઉતરવું જોઈએ ને. તમે લોભ ઉપર પ્રવચન આપવાનું હોય તો 5 કલાક પ્રવચન આપી દેવું, પણ તમારા જીવનમાંથી લોભ જવો બહુ અઘરો છે. તમે માન ઉપર પ્રવચન આપવાનું હોય તો 5 કલાક પ્રવચન આપો, પણ તમારા જીવનમાંથી માન જાય ખરું? એ તો કોઈ આમ જરા છેડ એટલે પૂંછડી પટપટાવવા માંડે તમારી. તું મને ઓળખે છે એમ કે નથી ઓળખતો. જે આપણો બહુ જૂનો ડાયલોગ આ વર્ષોથી, આ ભગવાનની કંઈ મારું મગજ પહેલેથી જવું છે. મને કોઈ પણ એવું પૂછે ને તું મને ઓળખે છે, એટલે હું ના જ પાડી દઉં નથી ઓળખતો. એ ગમે તેવો હોય ને, નીકળી જ જાય અંદરથી. એવું જ એક સુરતના બહુ ફેમસ વકીલ પહેલાં મંદિર આવતા હતા, કોઠારમાં જતા હતા. તો મારે કંઈ આપણે કંઈ કામ હતું મંડળનું, એટલે કોઠારમાં જવાનું થાય. પેલું બારધુનના કામ બહુ રહીને પ્રસાદના, તો હું ગયો હતો. મને કહે તું મને ઓળખે છે? હું ઓળખતો હતો, પણ મને આમ અંદરથી એવી ઈચ્છા થઈ ગઈ કે ના પાડી દઉં. મેં કહું નથી ઓળખતો. એ કહું હું આ વકીલ છું સુરતનો, આમ છે તેમ છે, તારા ઘરના જ 2-4 કેસ હું લડું છું, ફલાણું ધીમકું. મેં કહું તમે મને સમજો, તમે મને ઓળખો કેવી રીતે? મને કહ્યું તે મને ઓળખ. મેં કહું તમે મને નથી ઓળખતા એકચ્યુઅલી. એ મારે એને એમ કહેવું પડ્યું. તમે મને જે કુટુંબનો કહું જ ને, હું એ કુટુંબનો માણસ જ નથી. એટલે હવે હું તમને ઓળખું કે નહીં ઓળખતો એ તો પ્રશ્ન જ નથી, પણ તમે મને નથી ઓળખતા એ વાત સાબિત થઈ ગઈ. તો અંદર કોઠારમાં 2-4 સાધુઓ બેઠેલા તે બહુ હસતા હતા. કાલ લપેટામાં આવી ગયો વકીલ, એ ખોટા માણસને પકડી લીધો આણે. બરાબર. વકીલનું નામ પણ મને ખબર છે અત્યારે. અને અત્યારે મંદિરમાં એક ભાઈ આવે છે, એના એ વકીલ પણ છે, પણ નામથી આપણે કામ નથી. સર્વનામથી વાત ચાલે ત્યાં સુધી નામનો બહુ ઉપયોગ ન કરવો, સમજો. આ શું છે? માન છે એવું કે તું મને ઓળખે છે. અરે ભાઈ તું છે કોણ? તું છે કોણ? ભારતના ચલણ ઉપર તારો ફોટો છે, ગાંધીજીની જગ્યા પર તારો ફોટો છે, ચાલ બોલ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જગ્યા પર તારા ઘરનો તારી સહી કરેલી છે, તારો સિક્કો છે. તારા વગર ઇન્ડિયાનું ચલણ નહીં ચાલવાનું. તું છે કોણ કે તું મને ઓળખે છે એવું કહે? હુ ધ ડેમ આર યુ? હુ ધ હેલ આર યુ? તું છે કોણ કે તને બધા ઓળખવા જોઈએ? બોલ ચાલ, તું કોણ છે? કંઈ રાજો રજવાડો છે કે તને ઓળખવો જોઈએ?
નરેન્દ્ર મોદી છે? મને એક ભાઈએ હમણાં આવું કહેલું, હમણાંની પણ વાત, તમે મને ઓળખો છો? મેં કહું ના, યુ આર નોટ નરેન્દ્ર મોદી, ચોખ્ખું કહી દીધું મેં એને. એટલે એ કંઈ મેં કહું નરેન્દ્ર મોદીને આખું ભારત ઓળખે, હવે તો વર્લ્ડ પણ ઓળખતું થઈ ગયું. તો યુ આર નોટ નરેન્દ્ર મોદી, એટલે તમને નથી ઓળખતો. ઠીક છે, તમે ખાલી નરેન્દ્ર મોદીને જ ઓળખો. મેં કોઈ એની લેવલના માણસ હોય તો ઓળખીએ, તમે એના લેવલ પર પહોંચી જાઓ, તમને પણ ઓળખી જઈશું. ચાલ આગળ જા. બરાબર, તું મને ઓળખે છે એટલે કહેવા શું માંગે તું ભાઈ? તું છે કોણ? બરાબર, નામો નિશા તક મિટ ગયે ઉન લોગો કે જિનકે બડે બડે નામ થે. એટલે બહુ મોટા મોટા નામ રાખવાની કે તું મને ઓળખે છે એવી તુમાખીથી વાત નહીં કરવાની કોઈની જોડે, સમજો. અહંકારનું પ્રતીક છે. બરાબર, કોઈને પૂછવું હોય તો પણ પ્રેમથી પૂછાય, પોલાઇટલી પૂછાય. ભાઈ તમે મને ઓળખો છો? હું આ માણસ છું, આ મારું કાર્ડ છે, પોલાઇટલી કહી શકાય. તું મને ઓળખે છે એટલે શું કહેવા માંગે? બરાબર, નથી ઓળખતો, જા આગળ જા. કોણ શું બગાડી લેવાનું છે કોઈનું આ દુનિયામાં? કોઈનું કંઈ બગાડી નહીં શકતું. તમને લખીને આપું, જાઓ. 50 વર્ષનો એક્સપિરિયન્સ મારો કહું, કોઈનું કંઈ નહીં બગાડી શકે. જાઓ. જ્યાં સુધી તમારું પ્રારબ્ધ પાવરફુલ છે ત્યાં સુધી કોઈ તમારું કંઈ ન બગાડી શકે, સમજો. કોઈ ગમે એટલું મથે તો પણ ન બગાડી શકે. આજે મોદી સાહેબે કહ્યું ને, કાલે કે પરમ દિવસે જ, बराबर, एक बच्चे के 99 नंबर आ गए, बहुत खुश हो गया, ढिंढोरा पीटने लगा, 99 आ गए, 99 आ गए, 99 आ गए. आसपास के लोग भी खुश हो गए, बच्चे के 99 आ गए. फिर टीचर आए, टीचर ने पूछा इतना खुश क्यों है? कि मेरे 99 आ गए. टीचर ने बोला बालिश, बालक बुद्धि, तेरे 99 100 में से नहीं आए हैं, 543 में से आए हैं, और तुमने तो फेल होने के सारे रिकॉर्ड तोड़ दिए हैं. પેલા બિચારાનું અવળું મોડું થઈ ગયું. परम चौथे દિવસે બહુ જોર જોરમાં બોલતો હતો, हम आपको गुजरात में हरा देंगे, लिख के देता हूँ, लिख के. अरे मैं કહું નહીં, ખોટું ખોટું લખી આપ ભાઈ. એક વખત 99 આવી, એમાં આટલો ઊંચા અવાજે વાત નહીં કર, તને હવા ભરનારા જે છે તે બધા ભાગી જશે. અને પેલો નેશનલ હેરાલ્ડ કેસ ઊભો જ રહેલો છે. મેં કહું આ તો હમણાં શાંતિથી 6 મહિના પિક્ચર જોશે. આ પેલા 291 છે ને, એને 320-25 સુધી જવા દેશે. પછી એક એક કરીને સબ જાયંગે, પાછા શરૂઆત ચાલુ કરશે એક એકને અંદર નાખવાની. હવે આ બેમાંનો કોઈનો એકનો નંબર છે, સમજજો. બરાબર, એટલે બહુ જોરમાં ને બહુ ઊંચા સુરમાં વાત નહીં કરવાની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્ત